આજે આઠમના દિવસે શ્રી ચામુંડા માતાજીના કરો દર્શન, સાથે સાથે ઝવેરાના પણ દર્શન કરી લો મિત્રો. આજે અમે આઠમના દિવસે મા જગદંબા શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આવ્યો છે અને એકદમ સરસ આનંદ આવી રહ્યો છે ભાઈ. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી ચામુંડામાં. આજના વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો રસિકભાઈ ઠાકોર. આજે આવી ગયા છે નવરાત્રિનો આઠમનો દિવસ છે ને આઠમના દિવસે શ્રી ચામુંડા માતાજીનું દર્શન કરવા માટે તમને પાછળ ડુંગરના દર્શન કરાવીએ. આરોહી કે જે જય શ્રી ચામુંડા બાપુ છે તમારે આરોહી જો મા અક્ષર લખેલું છે ત્યાં આગળ હિંચકા કે જય શ્રી ચામુંડામાં. બોલતો જય શ્રી ચામુંડામાં. જય શ્રી ચામુંડામાં. આઠમનો દિવસ છે અને દર્શન કરવા માટે દર્શન કરવા માટે નવરાત્રિ છે. આઠમના દિવસે કેમ અનુદેવ કેવી મજા આવે છે? આજ નવરાત્રિ છે, આપણે નાઇટમાં નવરાત્રિ જોવાની છે. અનુદેવ બોલે તો ને આમ હામમાં તો જોઈ તો જો સામે ગબ્બર છે, ગબ્બર ઉપર આપણે અત્યારે દર્શન કરવા માટે ટૂંક સમયની અંદર ઉપર ચડવાના છે. જો સામે મા ભગવતી શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં આપણે ટૂંક સમયની અંદર ગબ્બર ઉપર દર્શન કરીએ. અને નવરાત્રિ છે એટલે ઘણા બધા ભાવિ ભક્તો પણ આજે દર્શન કરવા માટે આવ્યા છે. અને મારે આરોહી શું કે આરોહી શું કહે છે? તો ચાલો બધા લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો. મંદિર નજીક અત્યારે પહોંચવા થયા છે કેમ અનુદેવ? અહીંયા આગળ જો બગીચો છે સરસ, સામે ડુંગર દેખાઈ રહ્યો છે. મારા અનુદેવને મમ્મી અહીંયા કને છે અને અમે ચલો હમણાં થોડી વારની અંદર આપણે ઉપર ડુંગર ઉપર જવાનું છે દર્શન કરવા માટે. ગાર્ડન કેવું મસ્તીનું છે એકદમ જો, અને વરસાદી માહોલ છે એટલે અત્યારે એકદમ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. થોડી વારની અંદર આપણે જાવું કેમ ગબ્બર ઉપર હમણાં થોડી વારની અંદર આપણે દર્શન કરવા ઉપર ચડવાનું છે. એટલે નીચે ઉતરો કેમ અહીંયા મસ્તી કરો છો? જો અહીંયા કંઈ મસ્તી કરે મારે અનુદેવની. અને આ મસ્તીનું એકદમ ગાર્ડન છે. હે હા અડધે અત્યારે પહોંચી ગયા છે માતાજીના ડુંગર ઉપર. જો અત્યારે મસ્તીનો એકદમ પગથિયા ઉપર એવો શણગાર કરવામાં આવ્યો છે જોરદાર નવરાત્રિનો કેમ. હિસામાં ખાવા માટે નીચે બેઠા છે અત્યારે. વરસાદ અત્યારે મિત્રો ચાલુ થોડો થોડો થઈ ગયો છે નવરાત્રિમાં આઠમના દિવસે. જો થોડો થોડો અત્યારે વરસાદ ચાલુ છે. આરોહી વરસાદ આવે ને? વરસાદ આવે છે જો થોડો થોડો વરસાદ ચાલુ છે. અને ભાવિ ભક્તો આઠમના દિવસે દર્શન કરવા માટે આવી રહ્યા છે. અમે પણ અત્યારે અડધે પહોંચી ગયા છે. આરોહી અડધે પહોંચી ગયા છે પગથિયા ઉપર ચડવા દિશામાં ખાવા માટે બેઠા છીએ. અત્યારે દિશામાં ખાઈને માટે ચડવાનું છે. ચામુંડ માતાજીના મંદિરે પહોંચી ગયા છે અને મંદિરની અંદર થોડી વારમાં આપણે દર્શન કરવા જવાનું છે મિત્રો. અને ઉપર અહીંયા જો અત્યારે વરસાદ ચાલુ છે. હા સારું શું કે વરસાદ આપણે ચાલુ છે અત્યારે થોડો થોડો અત્યારે વરસાદ પડી રહ્યો છે. નવરાત્રિના આઠમના દિવસે પણ વરસાદ ચાલુ છે ને અત્યારે આપણે મંદિરમાં દર્શન કરવા માટે જવાનું છે. જો મંદિરની અંદર પહોંચી ગયા છે ને તમે પણ દર્શન કરી લો. આજે પવિત્ર દિવસ એટલે આઠમનો દિવસ છે, નવરાત્રિનો આઠમનો દિવસ છે. બધા કોમેન્ટમાં જરૂર અવશ્ય જય શ્રી ચામુંડામાં લખજો મિત્રો. ચોટેલા આવો ત્યારે શ્રી ચામુંડા માતાજીને અહીંયા તમે તોરણની માનતા રાખવામાં આવે છે. તો અહીંયા જો તોરણ બધા શ્રીફળના તોરણ અહીંયા ચડાવવામાં આવેલા છે. આ બધા શ્રીફળના તોરણ છે. અને આજે આઠમના દિવસે ઘણા બધા ભાવિ ભક્તો બધી સંખ્યામાં આવે છે. જો
શ્રી ચામુંડા માતાજીના સિંહના પણ દર્શન કરી લો મિત્રો. જુઓ અહીંયા સિંહની મૂર્તિ છે અને ઘણા બધા અહીંયા કના ફૂલહાર પણ ચડાવી રહ્યા છે સિંહને. માતાજીના મંદિરેથી અત્યારે દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છે અને રાતનો એકદમ સરસ નજારો અહીંયા જોવા મળી રહ્યો છે. ભાવિ ભક્તો અત્યારે હાલ દર્શન કરવા પણ જઈ રહ્યા છે. માતાજીના ગબ્બર ઉપરથી નીચે ઉતરી ગયા છે અને આપણે નીચે આવેલું મંદિર છે શ્રી ચામુંડા માતાજી, ત્યાં પણ તમને આપણે દર્શન કરાવીએ. નીચે મંદિરમાં પણ કેટલી લાઇટો ફિટિંગ કરેલી છે ભાઈ, એકદમ સુંદર નજારો જોવા મળી રહ્યો છે ભાઈ. જેમ કે એકદમ સ્વર્ગ હોય ને એવો નજારો એકદમ જોવા મળી રહ્યો છે. આ જગદંબા શ્રી ચામુંડા માતાજીનું નીચે આવેલું આ મંદિર છે અને નીચે મંદિરને પણ અત્યારે આઠમ છે એટલે આઠમનો ભાઈ હવન ને બધું છે, કથા એટલે તૈયારી થઈ રહી છે. અને અહીં જો માં પણ લોગો લગાવેલા છે. એકદમ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. આઠમના દિવસે માં જગદંબાના દર્શન કરવા માટે આવ્યા અને તમને પણ દર્શન કરાવી રહ્યો છું. વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. ગબ્બરથી નીચે આવેલું આ મંદિર શ્રી ચામુંડા માતાજીનું છે. અહીંયા પણ તમે દર્શન કરો અને ઝવેરાના પણ આજના દિવસે આઠમના દર્શન કરી લો. આઠમના દિવસે હવન પણ છે એટલે જો અત્યારે તૈયારી કરી રહ્યા છે અને તમને પણ દર્શન કરાવી રહ્યો છું. આ વિડીયો વધુ ને વધુ શેર કરજો, તમને જરૂર પસંદ આવ્યો હશે અને અવશ્ય કોમેન્ટમાં જય શ્રી ચામુંડામાં લખજો. આવા અવનવા અમારા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.